જેવી માં મારી માં હીરુ મિત્રો એને દેવીને વાલી રાખી મારી તારા સબૂતનું શું પણ મિત્રો તમે એક ઇતિહાસ અમારા વિરમગામિયા કોનો તમે ખોલો ને વાત કરતા 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 કદાચ એક વર્ષ હોય જાય ને વાગોડતા તો વિરમગામિયા કોના ઇતિહાસ પૂછતો એમ નથી ભાઈ. આમ જો તમારે ગોપાલ બાપાનો ઇતિહાસ, આમ જો તો ગાંગા બાપાનો ઇતિહાસ, આમ જો તો વલાડોહાનો ઇતિહાસ, મારી માં હિરુડી અને અહીંયા જે અઢીરનું જ્ઞાન માનનાર મારા બાપ ધરમસિંહ મિત્રો એ દેવી આપે આવી પવનમાં ઉડીને આવી કોઈ માને નહીં ભાઈ. અમારી એ પથકમાં તો પૂનમભાઈ માણસ બજેકભાઈ એ કંકાવટી ગામ ક્યાં છે, કંકુવરની ભૂમિકા ક્યાં છે? કીધું ભાઈ આ કંકાવટી ગામ એટલે કંકુવરની ભૂમિકા છે. કંકુવરની ભૂમિકા સુલાવા કીધી ધીરુડો કે અહીંયા મહિને 2 મહિને 3 મહિને 100 મહિના તો ક્યારેક જાય, 100 મહિના ક્યારેક જાય તો સમાચાર મળે કે ભાઈ કંકાવટી માતાજીનું હાલતું છે. વાહ મળે, વાહ મારા બાપ દાદાભાઈની દેવી, મારા દાદા ગોપાલભાઈની દેવી, મારા બાપ ધરમસિંહની દેવી. મિત્રો અહીંયા દેવી લીલા શાસ્ત્રે જમે છે. અને બેટા કોઈ લાગ્યો લાગ માટે મારી વસ્તી માથે તે વતનમાં મારી વસ્તી પડી છે અને મારી વસ્તીનો દુઃખ આવી જાય અને મારા બાપ ધરમસિંહની દેવીને કોઈ યાદ કરે અને બાપ જો વધેની ઘડીઓની માંગમાં જો ભેગી ન થઈ જાવ ને તો મને પાવાની દેવી મને દગાવડી મને હકત નહીં જગતમાં મને કોઈ વિઠ્ઠલ બાપા વાત કરતા હતા કે ભાઈ મેં મારી દેવી પાસે કઈ માંગ્યું નથી, મારો માંગવું નથી આદિ સુધી, પણ એમના બાપા પાસે બહુ ગરીબી હતી, ભાગ ભરવાના પૈસા નહોતા ક્યારેક સાહેબ, છોકરા ભૂખ્યા ગુંજાતા હતા. પ્રટાણે એનો આત્મા રાજી થાય છે કે ભાઈ મારા દીકરાનો બટકું રોટલો મારી દીવીએ દીધો છે. એને જોઈ મારી લીલી વાડી જોઈ હાજે મદ્રાજી મને વાત કરતા ધીરુડો મને કે ભાઈ હાજે ઉતા પેલા મને મારી ગરીબી બહુ યાદ આવે છે, મને ગરીબીના દિવસો બહુ મને યાદ આવે છે. એ મારે ગરીબી ભૂલાતી નથી. અટલ મારી દેવી મારી વસ્તીને રાજા કરીને ફેરવી. તો મિત્રો આ કંકાવટીની જગ્યામાં કંકુવરની ભૂમિકા અહીંયા મારા બાપ ગલાલ હુકાતો નથી, ગલાલ જાતો નથી. શું લેવા ક્યાંય ગરીબીનો ગળિયો રોટો છે, ગરીબીની ગાંઠી છોડી છે.
આ કંકાવટીની જગ્યામાં મારા બાપ ધરમસિંહની ગરીબીની ગાહડી છોડી છે, ગરીબીનો ગોળીઓ નાખ્યો છે. અને આ એકે નથી જોયું, આખા ગામે જોયું છે, આખી જગતે જોયું છે, મારી નેવાણું નાતે જોયું છે કે અહીંયા કે મારી રાજ્ય માટલી આવી છે, માટલી ફરતી હતી આખા કંકાવટીની જગ્યામાં. ઓરતો હતો ને કે મારી દેવી તો હારાના હથવારા રહી ગઈ. પૂનમભાઈ, દેવી હારાના હથવારા કોઈ દી રહેતી નથી. એ આપે માટલી ઉડી હતી ને અહીંયા આવી હતી. મારા ધરમસિંહ બાપા એટલું કીધું કે મળે હું એકલો જો જગત કે દુનિયા કોઈ માને ને, આખા ગામે જોઈ માટલી. અને આ કંકાવટીની જગ્યામાં તોરણીયા લીમડે ઉતરી કે બેટા જુગના જુગનો પાયો જાય, જ્યાં સુધી સાંધા સ્વરૂપના તેજ રે ત્યાં સુધી બાપ ધરમસિંહ જો પૂન ખૂટવા દઉં ને. અને બાપ આમાંથી વસ્તીના એક ના જો અનેક ગામના જો નો વાવી દઉં ને તે મને બાપ ગંગાજી દેવને જગતમાં મને કોઈ લાગી જાય સાહેબ. અને મિત્રો આજે વર્ષો વીતી ગયા અને મેરુ ડોહો દેવી દેવી સંસ્થા હતા. સાલે સાલે વર્ષ રખડતા હતા, મારી દેવીને કોઈ મને દર્શન કરાવો, મને મેરુ ડોહાને મને કોઈ દર્શન કરાવો, મારી દેવીના મને ગતિ મળે. મિત્રો એ અમારે નટુભાઈ સ્વર્ગવાસ મિત્રો બે ત્રણ વખત માતાજીને ભજી પણ કેવા હસલા, પોતાનું દુઃખ દેવીને નો કીધું, ગયા ત્યાં સુધી દેવીને નો કીધું. મારી દેવીને મારે નથી કેવું. કાલ દુનિયા મારા બાપ ધરમસિંહની દેવીને કઈક મળે, જ્યાં સુધી આવ્યા સહી ને બાપ આપણું નિમિત્ત છે ત્યાં સુધી રહેવાના સહી. તૂટી નાડી તો જગતમાં કોણ હંધાડે? મારી હકતડી હંધાડી દેવો, મારી નાજ ઠાઠડીના બંધ મારી હકતડીએ તોડેલા છે, પણ એની કીધી કરવી પડે. જયારે સારથની જગ્યામાં મારા દાદા ગોપાલ આ વાત કરવા હાટો થઈ અમારે એ બાજુના વિરંગામિયા કોલો મને કે ભાઈ ક્યારેક કંકાવટીની જગ્યામાં જાવ ને, ગાંગા બાબાની, ગોપાલ બાબાની, વલા બાબાની એક વાત કરતા આવજો. ભાઈ જેવો માતાજીનો હુકમ આ વખતે જાય છે જરૂર તમારી તમન્ના પૂરી કરી દઈશ. પણ મિત્રો મા ભગવતી આજે 100 મહિનાનો બાલડો બનાવ્યો અને એના મખે જમી એમીના ઓટકા લઈ હેમાનો ઢળ્યો, જેના ફૂલડા વેર્યા બેટા મારા વિનોદિયા શરીર ઢાંકીનો એક સુર કરી લાય મને મુઠ્ઠી જાય દે, જો ખાન કમાની ન કરું તે મને બાપ ધરમસિંહની દેવી કોઈ લાગી જાય. મિત્રો તો ભાવ થઈ મને જય બોલી આપણા કાર્યક્રમમાં પૂરો આગળ વધારી. અમારા ભુવા તરફથી વિનોદભાઈ ભુવા તરફથી મિત્રો માં તો માઓ માય તો માં બીજા વગડાના વા એક જન્મ દેનારી માને ચિંતા થાય અને બીજી મારા બાપ ધરમસિંહની દેવીને ચિંતા થાય. એ માં બેઠી બેઠી શું કહેતી છે? માં મારા વિનોદિયાને શેષ કરી દેવું, મારું ભોળું પારેવું છે.
મેં તો તારા ખોળાઈ દીધો છે. એટલે અમારે વિનોદભાઈ ના મા તરફથી 500 રૂપિયા આપી મિત્રો મારા બાપ ધરમસિંહ ની દેવીને જઈ બોલાવ એમને જોતા તાલી લાગી બધા તાલી લાગી ગયા. પણ બધા ભાવથી પ્રથમ માની જય બોલી મનો જય કાર કરી પણ જય એવી બોલો આપણો અવાજ મારી ગઢ બાવાની દેવી મને ગાવડે મારા બાપ ધરમસિંહ ની દેવી સાંભળે જાય મિત્રો. એટલે બધા ભાવથી એક સાથે બે હાથ ઊંચા કરી બોલે મહાકાળી માં. હજી જય બરોબર સંભળાતી નથી મારા બાપ. આપણા હીરુમાં જેવી ભક્તિ નો થાય, ધરમસિંહ બાપા જેવી આપણાથી ભક્તિ નો થાય, પણ આખી રાતમાં એકવાર ખાલી જય બોલી જાય ને તો કોઈક દીક હાથ સાંભળે જાય. એટલે બહુ માતાજીની સેવા કરી હોય, બહુ બંદગી કરી, બહુ સેવા કરી. ધન્યવાદ મળે કા લેવા હાટુ તારી સેવા નથી કરતો તે ઘણું આલ્યું મારી વસ્તીને. એટલે મિત્રો બધા ભાવથી વાહ ઉભેલા મહેમાનો પણ બધા બે હાથ ઊંચા કરીને જઈ બોલજો બોલે મહાકાળી માં. વાહ મારો બાપ બોલે સદમાં બહુ સરસ ગઢેશીમાં વાણવટીમાં સિંધોઈમાં ગેલમાં ઉગતાની દેવી મેલડીમાં આથમતાની દેવી મેલડીમાં માધા બાબા હનુમાન બાબા મરી ગલવાણીમાં સર્વે મરીના ફટક ડુંગળીના રખા બાપાને યાદ કરી બા જેને આશરો આપ્યો ઢાલમાં જગ્યા આપી. ફટક ડુંગળીના રખા બાપાને યાદ કરી કે મારા બાપ મારી કાળીવેલના ધીંગા ધણે બોલીએ ફટક ડુંગળીના રખા બાપા શારદમાં હોડવાણી આગળના બામજી બાપા બોલીએ ગાગા બાપા ધર્મસિંહ બાપા સર્વે ગવડા આ વસ્તીને માન માન કરી દેવીના દર્શન થયા છે. અમારા વિનોદભાઈ બાપ અહીંયા તો કાયમ જાગતી જોધી બેઠી છે, ઉગાડી તલવારી બેઠી છે. કાયમની માટે વસ્તીનો હોનાનો પૂરો જ ઉગે છે. એટલે કીધું છે કે બાપ મંદિર આ મંદિરિયા માયા
માં સકત તમારી રોવે દરિયા મગારે આ દેવીએ વધેતા પાસેથી પાછા લઈ આવી આ ઈ દેવી છે પૂનમભાઈ બહુ વસ્તી રોવે ને એટલે વધેતા પાસે જાય લાય લાય મારી વસ્તી રોવે છે જમણા આરે બાજનારી મારી હકતડી છે ઓ વિઠ્ઠલ બાબા જમણાની આરે બાંધનારી છે જમણાના પાછા તગડનારી છે ઠાઠંગા બંધ તોડનારી છે બાપ એટલે કીધું છે ભાઈ તું તો અંતરની વાત જાણે છે આજી તને બધી કિતાબો ગાડી તું મન સકતમાં મૂક્યો લીધા વાળા સુષમા ઘેર બંધાવા સોના ઘેર બંધાવા માપાતે લીલી રાખજે માં આ વંશવાણી તું બહુ સરસ પછી તો નબળ વસ્તી દેખી કોઈ આ કંકાવટાની જગ્યામાં નહીં પણ દેહ વધેમાં મારી વસ્તીમાં તો કોઈ હેરું માની જાય અને બેટા વગર વાગે કોઈ થપાટનો ઘા કરી જાય તો જાવાનો હિસાબ રહેવા દઉં અને મારી વસ્તીમાં તો કોઈ જાતું મારવા દઉં કોઈ વાંધો કોઈ વાદીડો કોઈ લાલવાદી કોઈ ફૂલવાદી અને બેટા વધે ની ઘડીની માલ બાજુ ઉગી ન જાવ ને પણ એને તલવારની જરૂર ન પડે એટલે કીધું છે બાપ તારી હાથે તલવાર લેવી પડે નહીં તારે સિંહ તારે સિંહ સવારી તારે હાથે તલવાર લેવી પડે નહીં તારે સિંહ સવારી કરવી પડે નહીં તારે સિંહ તારી આ કરવી નજરોથી દઈ તો સહારી તું
આ કડી આઈ ગાયા છે ભાઈ જ્યારે ગાંડિયા પાટણનો સહાર કર્યો ને ખાલી નજરથી સહાર કરી ગઈ હતી હા નકર તળાવમાં એનું નામ લેવાતું નતું ભાઈ સારથની જગ્યામાં એટલે કીધું છે બાપ અને હાથે તલવાર લેવી પડે તારે તરસી સવા તારી આ કરડી નજરો થઈ તો ને સહારી બધાનો ભાવ એવું છે કે બેબાસ મિનિટ નાની એવી માતાજીની આરતી મારે તમારા દેવળે ધુબકે સે ગુણ યાદ નર નારી નમો નમે સે પણ બધા એક સાથે બે હાથ કરીને તાલી પાડીને આરતી વધાવજો એ દીવડા હવે ફૂલ નાખ જો તમને ધરમસિંહ બાપાની દેવી માથે ભરોસો હોય ને તો એકવાર બધા ભાઈઓ બહેનો વડીલો બે હાથ ઓછા કરી જાવ હા છેલ્લે સુધી હા છેલ્લે સુધી ભાઈ હા મારો બાપ વાહ વાહ તાલી તાલી વાહ મારો દેવી લક્ષ્મણ આ મારું વિરમ કામી આખો ખમા બાપ
પ્રમાણ હા વાપરી જાણ્યો ભાઈ હા મને જેતમાલ દગાવડી હો હવે આપણું ધર્મ મારે નામ લેવાય એ હથેળીઓ બાળવી પડે. હા આગળના વડવા હતા ને વિઠ્ઠલ બાબા કેટલા દિવસ કેટલા વર્ષ સુધી ઉઘાડા પગે હાલે પણ એને કવરનો કાંટો ન લાગ્યો ભાઈ.
દેવી હાટું થઈ કેટલા વર્ષ ઉગાડા પગ્યા એટલે આવો તરજા તડકો હોય વેરાનો વગડો હોય એ નીચે નજર ન રાખે કાંટાની વાડ હોય ને પૂનમભાઈ એમાં નજર ન રાખે નજર તો બાપ ધરમસિંહની દેવી સામે રાખે મને કાંટાની વાડ હોય તો મને એમાં પડી જવું અરે મારા વિઠલિયા તને કબરનો કાંટો લાગે ધરમસિંહની દેવી મને જગત પણ બાપ આપણાથી બનકી થવાની નથી અને થાશે ને મારા બાપ પણ અંતરનો હાથ મળી જાય અડધી મિનિટ માટે અમારા ધરમસિંહ બાપાની દેવી માટે બધાઈને બે હાથ સાકરીને કોઈ તાલી પાડ્યા વગર બાકી રહેતા નહીં ભાઈ હું કહું ત્યારે અત્યારે બધા પાડશો ને આ તો પાડો ભાઈ આ બાજુ પાડશો ને બધા જેને આ પાડી છે ને ભાઈ અને કદાચ નથી આ પાડી ને એને તાલી જરૂર પાડવાની છે મિત્રો અહીંયા કોઈ રોતા આવે છે ને એ દાંત કાઢતા જાય છે બેટા કોઈ મારી કંકાવટીની જગ્યાની માલપા કોઈ હોશિયારા બની અને કોઈ રોતા આવે કોઈને દીકરાની ખોટ હોય કોઈને માયાની ખોટ હોય કોઈને દેવીનું દુઃખ હોય અને મારા બાપ ધરમસિંહની દેવી પાસે ભલા માણસ આવી જાય અને રોતા આવે તો ને રોતાના આહોડા નોલું શું ને તો મને બાપ દાદાની દેવીની જગતમાં મને ખોટ લાગી જાય ભાઈ એ ભાઈ નીચે બીજા એટલે મેં તો અડધી મિનિટ માટે જાજા તમને હેરાન નહીં કર્યું એટલે અહીંયા કોઈ સમય છોકરીએ એ તોરણ બાંધી દીધું છે હે આસો પારવના એ તોરણા સો આખિયા બોલાવા મડડ ના તું તેડા તાલી આ મારો બાપ આ પાછળ ઉભેલા બધા એક વાર આ મારી કંકાવટીની મોજા વટીની મોજા ઓહો ઉતારું સખત મટને ગઢેશી આપણો આ પ્રોગ્રામ આજે માં મેલડી વિડિયો અમારા હાર્દિકભાઈ આપણા બધા મોબાઈલમાં મિત્રો લાઈક કરી આપે છે એટલે તે દુનિયામાં અટન આપણો પ્રોગ્રામ લાઈવ જોવે છે ભાઈ એમને માં મેલડી વિડિયાને જોરદાર તાળીના ગળગડાથી વધાવો અને આજે અમારા બાપનો દીકરો કોઈ દી ભાઈ કહેતો નથી પણ આજે
આજે એના મનથી સાઉન્ડ વગાડે છે એના દિલથી સાઉન્ડ વગાડે છે એમને જોતા તાલીઓના ગણગાટથી અમારે યેશુ સાઉન્ડ પ્રભાતભાઈને વધાવી દેવા અને વિઠ્ઠલ બાબા અમારો નીતિનભાઈ અમારા આશીષભાઈ અનુભાઈ અહીંયા આવે ને એટલે ત્યાંથી વખાણ કરતો આવતો હોય વાહ આ તો ગાંગાભાઈની દેવીના દર્શન થશે અહીંયા અમને કોઈ હેરાન કરવા નથી આવતો ભાઈ હા મારા બાપ ધન કરી દે ભાઈ એટલે ત્યાંથી અહીંયાનો હરખ લઈને આવતો હોય કે આપણે ત્યાં જઈને આનંદ કરવો છે આ હાથ પગની રઘુ તૂટે ને ત્યાં સુધી મહેનત કરે છે એવા મારા નીતિનભાઈ ને જુદા તાલીના ગયા અને અમારા અનુભાઈ બેનજાવાળા સાહેબ એના દોરાવા મેળ આમ આડાવડો હોય ને એના તણે તેન તાલ હરખા બોલવા જો તણે તેન તાલ અને તણે તેન તાલ એના નિષ્ઠા સુનો ઝારાનો તાબ્યો ને એક દોરાવા ફેર એને ન હોય સાહેબ એટલે અને ઈ ઓલા સોમીડા ગોણે વિજાનંદ ગોણે એનું હાડ ગાળી નાખ્યું તેમ જોવું તો ખરા હા જુદા તાલી લાગી આશીષભાઈ જાહણિયા હા ખરેખર બાપા એ સ્પેડ વગાડે ને અને તમને ખબર ન પડે તબલું વાગે છે પેડ વાગે છે એક સૂર વદીપતભાઈ પૂનમભાઈ આ બધાયનો એક સૂર હોય છે હા એક સૂર હોય તો દેવી સાંભળે અને હું તો એક તમારો નાનો બાલુડો છું સાહેબ તમારા શરણોની રજ સૌ અને આજ અમારા રમેશભાઈ મજીરું એવું વગાડે છે ગાંડો થઈ ગયો છે ભાઈ જોદા તાલીઓ આગળ ગયા છે અમારા રમેશભાઈ ડોલર હો આને ડોલર કહેવાય ભાઈ અમારા હાથડિયા કોણ બાવળિયા એમના તરફથી આજ કંકાવટીની જગ્યામાં એ અમેરિકન ડોલર ઉડ્યા મારા બાપ જુદા તાલી લાગે કે તારા યજ્ઞ અનેક કરી નાખો મને 1 રૂપિયો દે તારા યજ્ઞ અનેક કરી નાખો મને મુઠ્ઠી કણુકો દે ક્ષેત્ર કણનો હિસાબ આપી દઉં 1 કણુકો દે અને ક્ષેત્ર કણનો હિસાબ આપી દઉં આ 1 રૂપિયાની નોટ છે સાહેબ $1 આ તો અમેરિકન ડોલર આ એકના અહીંયા 100 રૂપિયા જેટલા આવે છે મિત્રો એકના 100 કરીને દે આથી બીજું દેવી શું કરી આપે ભાઈ તાલીના ગણગાથી વધારો
ગાંગાની દેવી દેવા દાદા ગાંગાની લીંબોડે લીંબોડે ગરીબો તને બનીમાં પલો પલો માં તું જાગતી રે વાહ પલો પલો માં તું જાગતી ભાઈ તરફથી સાહેબ પહેલા તો આજ એને આરતીમાં એટલી મજા કરી છે તાલીઓના ગડગડાટ વધાવો ભાઈ શું નામ છે તમારું વાહ અમારા લખમણભાઈ ધીરુભાઈ હકાભાઈ વાહ અમારા હકાભાઈ ને જોરદાર તાલીઓના ગડગડાટ વધાવો આઈના સમય આ માતાજીનું કૃપા ભાઈ અને આ એનું દીધેલું છે એનું દીધેલું ધન એની દીધેલી માયા વિઠ્ઠલ બાબા એનું દીધેલું ધન વિનોદભાઈ એની દીધેલી માયા અને એની બનાવેલી લીલી વાડી કોઈ દી હુકાય નહીં ભાઈ એનું દીધેલું ધન કોઈ દી ખૂટે નહીં એની દીધેલી માયા કોઈ દી ખૂટે નહીં અને એને બનાવેલી લીલી વાડી અને લીલી વાડીના સોરવા કોઈ દી ન કરવાય સાહેબ આ દિવ્ય છે એટલે અમારા કાભાઈ પેલા તો એમણે કારણ કે બાપે હવાસનો હાયરો છે ને એક હવાસના હાયરા વાળી હા અને દીકરી સાહેબ દીકરી તો દીકરી છે જ્યારે બાપની દેવી જમવા ઉતરે ને એટલે દીકરીને એટલો હરખ હોય કોઈને હરખ ન હોય ને એટલો સાહેબ દીકરીને હરખ હોય આ મારા બાપની દેવીને મારે દર્શન કરવા જવાનું એટલે મિત્રો ભાઈને જોરદાર તાલીમ આગળ દાદા ગાંગાની polo polo ma, polo polo ma.